નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, હવે આજે તારીખ થઈ છે 23 નવેમ્બર 2025. એટલે કે હવે આપણે શિયાળુ પાક બધા વાવેતર થઈ ગયા છે અને હવે આપણે શિયાળુ પાકની અંદર ખેતી કામ કરતા હોય અને એની અંદર હવે આપણે વાતાવરણ બગડે એટલે ત્યારે આપણે ખબર પડતી હોય કે ભાઈ હવે ઈયળો આવશે તુવેરની અંદર, એરંડાની અંદર, એવી આપણે માહિતીનો ખ્યાલ રાખતા હોય, બરાબર. તો હવે ખેડૂત મિત્રો, મારે તમને વાત ઈ કરવાની છે કે હવે આપણે 2025 નું ચોમાસાનું અત્યારે એન્ડ હાલે છે, બરાબર. નવેમ્બર એટલે ડિસેમ્બર 1 માસ રહ્યો છે. 2026 ના ચોમાસા વિશેની આપણે થોડીક અપડેટ આપવી છે, બરાબર. એટલે ખેડૂત મિત્રો, આપણે દેશી વિજ્ઞાન ટૂંકમાં અમુક ખેડૂતો કોઈ વનસ્પતિ પર તારણ કાઢતા હોય છે, પછી અમુક આજે વાદળો થતા હોય એની પર વર્તારો કાઢતા હોય છે, કોઈ અખાત્રીજના છે, હોળીના પવનો ઉપર પણ ઘણી એવા નિરીક્ષણ થતા હોય છે, કોઈ પણ વનસ્પતિ ઉપર નિરીક્ષણ થતા હોય, કોઈ પણ પાક ઉપર, હવામાન, વાતાવરણ, બધા ઉપર આપણે અલગ અલગ તારણો કાઢતા હોય છે. તો તેમના વિશે ખેડૂત મિત્રો મારે તમારે તમે એક વાત રજૂ કરવી છે. એનું કારણ એ છે કે હવે હમણાં જે આપણે કમોસમી વરસાદ થયો એ આપણે દિવાળી માથે થયો છે અને અત્યારે આપણે લગભગ હાલમાં દિવાળી પછી જે વાતાવરણ બગડ્યું હતું અને કમોસમી માવઠું વરસાદ થયો તે પછીથી એકદમ વાતાવરણ ખુલ્લું હતું અને હાલમાં કોઈ આપણે વાતાવરણ બગડ્યું એવી જ પરિસ્થિતિ જોવા નથી મળી, બરાબર. તો હવે એમાં જે આપણે દેશી અનુમાન કાઢતા હોય છે કચ્છ કાતરાનું, બરાબર. તો કચ્છ કાતરામાં આપણે લગભગ જે આ વરસાદ ગયા પછીથી અટાણ સુધીમાં એકાદી વખત જ નોર્મલ એવા વાદળો ત્યારે જોવા મળ્યા હતા અને પછીથી એવડું મોટું ખાલું ગયું છે. એમાં આપણે વાવણીનો સમય ટાર્ગેટ લેવાનો હોય છે કે અટાણે આજથી જે કંઈ આપણે કચ્છ કાતરા વાદળો થતા હોય એના 225 દિવસે અમુક વિસ્તારોની અંદર વરસાદ પડતો હોય એવું આપણે અનુમાન કાઢતા હોય છે, બરાબર. જે આ દેશી વિજ્ઞાનના ઢબે આપણે નિરીક્ષણ કરતા હોય. તો હવે ખેડૂત મિત્રો, આપણે જોઈએ તો આજે 23 નવેમ્બર થઈ છે અને અટાણે હાલમાં જે કંઈ આ વરસાદના જે વાદળો દેખાતા હોય પછી એમાં તમે અલગ અલગ ભાષામાં જે કંઈ સમજતા હોય, કોઈ કચ્છ કાતરા કહેતા હોય છે, કોઈ વાદળો થયા, કોઈ ઘોહો થયો છે, બરાબર. એવું અલગ અલગ આપણે ભાષામાં આપણે સમજતા હોય ને કોઈ પણ કહેતા હોય, બરાબર. તો આનાથી હવે આપણે શું નિરીક્ષણ કરવાનું છે ને તેમના વિશે વાત કરીએ ખેડૂત મિત્રો. તો એક આપણે અલગ અલગ મીડિયાના માધ્યમથી તમે સાંભળ્યું હતું કે બરાબર કે 18 તારીખ 19 તારીખમાં વાતાવરણ બગડવાનું છે, પણ એ વાતાવરણ આપણે બગડ્યું નથી ને આપણે કઈ બહુ કઈ લાગુ પડ્યું નથી. દરિયાની અંદર થોડી ઘણી હલચલ હતી, બરાબર. અને બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં સિસ્ટમો છે એવી પણ વાત તમને સંભળાતી છે ને હવે આપણે નવેમ્બરના એન્ડમાં ને ડિસેમ્બરની શરૂઆતમાં વરસાદ આવશે, ભૂકા કાઢી નાખશે ને એવું તમે પણ સાંભળ્યું છે. પણ ખાસ એવું કઈ નથી. એમના વિશેની તમને વાત કરી દઉં તો જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઘણો સમયથી આગળ પાછળ હલચલ કરે છે અને તે આમ જોતા એવું લાગે છે ઉત્તર બાજુની દિશા પર ગતિ કરે છે અને વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરની વચ્ચે થઈ અને સિસ્ટમ પસાર થઈ જવાની છે. એટલે કે એ આપણે આ બાજુ ગુજરાત ઉપર કે ભારત ઉપર કઈ વધારે કઈ અસર કરે એવી કોઈ ખાસ દેખાતી નથી પરિસ્થિતિ. અને જે અરબ સાગરની અંદર છે તે ઓમાન તરફ ને અરબ સાગરની અંદર એમને હાલી જાય છે ને એ પણ વિખેરાઈ જતી હોય છે. એટલે કે આપણે નજીક ગાળાની અંદર કોઈ વરસાદી સિસ્ટમ પણ નથી દેખાતી. આપણે આ નવેમ્બરના એન્ડ સુધી ડિસેમ્બરની અંદર કાંઈ પણ દેખાય તો અમે અલગથી અપડેટ આપશું. પણ હવે આપણે આ કચ્છ કાતરા વિશેની વાત કરીએ તો આજે 23 તારીખ અને 24-25 તારીખ સુધી આજની તારીખે બપોર પછીથી તમને કચ્છ કાતરા અને વાદળો જોવા મળ્યા છે, બરાબર. તો એ વધારે વાદળો તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં જોવા મળ્યા છે. મધ્ય ગુજરાત કે પૂર્વ ગુજરાતમાં કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કે બહુ જોવા નથી મળ્યા એવા બધા. પણ હવે ખાસ કરીને મારે તમને કેવું છે ખેડૂત મિત્રો કે આજે ડિસેમ્બર મહિનાની અંદર 3-4 તારીખમાં પણ થશે અને એને આપણે જે સરવાળો કરીને તમારે જોવું હોય તો આજથી આપણે નિરીક્ષણ કરવું હોય તો ખેડૂત મિત્રો દિવાળી પછીથી જે કંઈ આપણે કચ્છ કાતરા વઘરો કહીએ, વાદળો કહીએ, ઘોહો કહીએ, જે થતું હોય એ આપણે બપોર પછીથી જે આપણે દિયાઠમાં સુધીનો સમય હોય એમાં જે લીસોટા દેખાતા હોય છે એ આપણે કચ્છ કાતરાનું અનુમાન લગાડવાનું હોય છે અને એ આપણે અનુમાન લગાડી અને ગણતરી કરવાની આજથી તારીખને દિવસોની કે 225 દિવસ થાય એટલે એ આપણા વિસ્તારોની અંદર વરસાદ પડતો હોય છે કે જે અટાણે આપણે ગણતરી કરીએ એ લગભગ જૂન મહિનાનો આપણે 10 જૂન થી 15 જૂનનો ટાર્ગેટ ગણવાનો રહે, બરાબર. કે આ અટાણેથી 225 દિવસના સમયગાળામાં ક્યારે સમયગાળો આવે
તો હવે જૂન મહિનો, જુલાઈ મહિનો એના આપણે વરસાદના અનુમાન કાઢવા માટે થઈને અટાણેથી તમે જે કંઈ આપણે ગુજરાતી કેલેન્ડર ડાયરીનો ડટો હોય એમાં એક ડટો તમે જોવા માટે રાખ્યો હોય તો એક ડટો ખાલી 25-30 રૂપિયાનો, 50 રૂપિયાનો આવતો હોય એને તમારે રાખી અને એની અંદર તમારે નિરીક્ષણ કરવાનું કે અટાણે કેટલા દિવસ કસ કાતરા થયા છે, એ કસ કાતરા કયા ઇલાકાની અંદર થયા છે અને આજથી આવતા 225 દિવસ ગણતરી કરીને એમાં લખી નાખવાનું કે આ તારીખે થયા હતા અને આ તારીખે વરસાદ આવશે કે નહીં. એવું તમે દેશી અનુમાન કાઢતા શીખો તો આપણે ખ્યાલ આવે કે હકીકતની રીતે સાચું છે કે નહીં, એની ઉપર તમે વર્તારો કાઢી શકો. તો ખેડૂત મિત્રો, આ છે કસ કાતરા વિશેની માહિતી કે આપણે દેશી અનુમાન લગાવવું હોય તો કઈ રીતના લગાવી શકીએ. કે આજથી 225 દિવસે એટલા ઇલાકાની અંદર વરસાદ પડ્યો છે તો કે અમે આ રીતના લખાણ કર્યું હતું, એમાં શું શું દેખાય છે અને કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો. તો આપણે આવતા વર્ષે પણ એ રીતના નિરીક્ષણ કરતા હોય તો એની ઉપરથી તમને સચોટ નિરીક્ષણ કરતા પણ શીખી શકો અને આમાં આપણે પણ ખ્યાલ આવે કે આ એટલો સમય ખાલું ગયું છે તો આપણે 2026ના ચોમાસાની અંદર વાવણીની અંદર કેટલો ગેપ આવશે કે વાવણી થઈ ગયા પછી કેટલું ખાલું પડશે, એનું તમે સચોટ આમ દેશી ઢબે નિરીક્ષણ કરવું હોય તો કરી શકો. તો આ હતી ખેડૂત મિત્રો આપણે કસ કાતરા વિશેની માહિતી. આ રીતના તમે માહિતીમાં તમે પોતાની રીતના ખ્યાલ રાખી અને નિરીક્ષણ કરી શકો અને તમે તમારી જાતે અનુભવ કરી શકો છો કે આનાથી આપણે શું ખ્યાલ આવે છે કે આ સત્ય છે કે નહીં. તમારી જાતે તમે આવી કસ કાતરાના અનુમાનની માહિતી લગાવતા શીખો એટલે તમને ટૂંકમાં ખ્યાલ આવે. અને ખેડૂત મિત્રો, તમને બીજું કહી દઉં કે હવે અત્યારે જે આ કસ કાતરા ને વઘરો થવાની શરૂઆત થઈ છે તો આવતા વર્ષના આપણે સંકેતો જોવા મળતા હોય છે અને આપણે જે કંઈ ચણાના વેલા વાવેતર કર્યા હોય એમાં જો ફાલ લાગી ગયો હોય કે પોપટા બંધાતા હોય તો તેની અંદર, તુવેરની અંદર, એરંડાની અંદર ઈયળનો એટેક દેખાશે એટલે હવે એના વિશેની આપણે કાળજી લેવાની છે. તો તેમના વિશે કઈ કઈ ટ્રીટમેન્ટ કરવી અને શું કાળજી લેવી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી, ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો અને લાઇક કરજો. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ખેડૂત મિત્રો, આ તમામ ખેડૂત સુધી માહિતી પૂગે એવી કોશિશ કરજો.